रहीम केम छो सकला अपने वेजिटेबल અને ફ્રૂટ બાસ્કેટ બનાવી રહ્યા છે। એના અંદર આપણે ટોમેટો, લેમન, કેરોટ અને બ્રિંજલ બનાવ્યા છે। આજના વિડીયોમાં આપણે સ્મોલ ચીલી બનાવીશું ક્રોચેટના અંદર। આજે આપણે ક્રોચેટ પેટર્નમાં ચીલી બનાવીએ છીએ। સ્મોલ મરચાં બનાવીશું। એના માટે 2 કલરના થ્રેડ લેવાના છે, લાઇટ ગ્રીન અને ડાર્ક ગ્રીન। 2 કલરના આપણે શેડ જોઈએ છે। થ્રેડ મેં બ્લીચના યુઝ કીધા છે। કાંટો છે મારો 1 નંબરનો, 1 નંબર યા તો 0 નંબર બંને આપણે યુઝ કરી શકીએ છીએ। થોડું મેં સોફ્ટ કોટન લીધું છે। સૌથી પહેલાં આપણે લાઇટ ગ્રીન કલર લઈએ। મેજિક રિંગના થ્રેડમાંથી આપણે એને આયતા બહાર નીકળવાનું। એના પછી 1 ચેન 6 આપણે એસી કરીશું। એસી મીન્સ કે સિંગલ ક્રોશિયો। 1 2 3 4 5 6 પછી આ મેજિક રિંગનો થ્રેડ આપણે ખેંચી લેવાનો। પછી ફર્સ્ટ ચેન જે છે આપણે એને સ્કીપ કરીને સેકન્ડ ચેનમાંથી સ્લીપ સ્ટીચ અને 1 ચેન લેવાનું। સેકન્ડ રાઉન્ડ 5 ટાઈમ એસી 1 2 3 4 5 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ મીન્સ કે વધારે, એકના જ અંદર આપણે 2 ટાઈમ કરવાનું તો 7 એસી થાય છે। પાછા 1 ચેન સ્કીપ કરીને સ્લીપ સ્ટીચ અને 1 ચેન। થર્ડ રાઉન્ડમાં આપણે 7 એસી કરીશું। સિંગલ એસી કરીએ છીએ 1 ટાઈમ 2 3 4 5 6 7 પાછું સ્લીપ સ્ટીચ અને 1 ચેન। ફોર્થ રાઉન્ડ 6 ટાઈમ આપણે એસી કરીશું। 1 2 3 4 5 6 1 ટાઈમ ઇન્ક્રીઝ। टोटल अपना 8 एसी थशे। स्लीप स्टीच 1 चेन फिफ्थ राउंड 8 एसी अपने कम्प्लीट करिए छे। रेकमा 1 टाइम एसी करीशू। 6मो राउंड 7 एसी करिए छे अपने 1 2 3 4 5 6 7 1 टाइम इंक्रीज। टोटल अपना 9 एसी थशे। एंड में स्लीप स्टीच અને 1 છે। 7મો રાઉન્ડ 9 એસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ હરેકમાં 1 ટાઈમ। 8મો રાઉન્ડ 8 એસી કરીએ છીએ આપણે 1 2
3 4 5 6 7 8 वन टाइम આપણે ઇન્ક્રીઝ કરીશું. 10 એસસી આપણા કમ્પ્લીટ થઈ છે સ્લીપ સ્ટીચ અને વન ચેન. 9મો રાઉન્ડ 10 એસસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ હરેકમાં વન ટાઈમ એસસી. 10મો રાઉન્ડ 9 એસસી 1 2 3 4 5 6 7 8 9. 10ના અંદર આપણે 3 ટાઈમ એસસી કરીશું. જે 10મો રાઉન્ડ છે આપનો, જે 10મું છે આપનું હુક, એના અંદર આપણે 3 ટાઈમ એસસી કરીએ છીએ. તો 1 ટાઈમ એસસી, એના જ અંદર 2 ટાઈમ એસસી, એના અંદર આપણે 3 ટાઈમ એસસી. તો આપણા ટોટલ 12 એસસી થઈ છે. સ્લીપ સ્ટીચ, વન ચેન. 11મો રાઉન્ડ 12 એસસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ હરેકમાં વન ટાઈમ. 12મો રાઉન્ડ 11 એસસી 1 2 3 4 5 6 7 8 9 10 11. જે 12મું આપનું આવે છે એના અંદર આપણે 3 ટાઈમ એસસી કરીએ છીએ. 1 2 3. સ્લીપ સ્ટીચ, વન ચેન. ટોટલ આપણા 14 એસસી થશે. 13મો રાઉન્ડ 14 એસસી આપણે વન ટાઈમ કરીએ છીએ. 14મો રાઉન્ડ 13 એસસી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. એના પછી નેક્સ્ટના અંદર આપણે 3 ટાઈમ આપણે એસસી કરીએ છીએ. 1 2 and 3. સ્લીપ સ્ટીચ, વન ચેન. ટોટલ આપણા 16 એસસી થશે. 15 16 17 18. 4 રાઉન્ડ આપણે 16 18ના કમ્પ્લીટ કરવાના છે. હરેકમાં વન ટાઈમ એસસી થશે ને 4 રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરવું છે. 19મો રાઉન્ડ 1 2 એસસી, વન ટાઈમ ડિક્રીઝ. ડિક્રીઝ મીન્સ કે ઘટાડો. 1 અને સેકન્ડના બી ફ્રન્ટમાંથી થ્રેડ નીકાળીને 2માંથી 1 થશે અને ડિક્રીઝ કહેવાય છે. 1 2 એસસી, વન ટાઈમ ડિક્રીઝ. ફ્રન્ટનું લેવાનું, માંથી થ્રેડ નીકાળવાનું. સેકન્ડનું ફ્રન્ટમાંથી થ્રેડ નીકાળવાનું. 3 છે, 3ના 1 થશે તો આપણા ડિક્રીઝ થયા. 4 ટાઈમ કરીશું 12 એસસી કમ્પ્લીટ થશે. આટલું કમ્પ્લીટ થયા પછી આપણે સ્ટફ ભરી લઈએ છીએ. પૂરો આપણે બરાબરથી સ્ટફ ભરી લેવાનું.
20મો રાઉન્ડ 6 ટાઈમ આપણે ડિક્રીઝ કરીશું. 6 એસસી આપની કમ્પ્લીટ થશે. હવે કટ કરી લેવાનું. પછી આપણે એને નીચે સાઈડ ખેંચી લઈએ છીએ થ્રેડને. હવે આપણે ઉપરની એની ડીચી બનાવીશું. તો ગ્રીન કલર લઈએ છીએ. ડીચી અને સાથે લીવ્સ બંને બનાવીએ છીએ. મેજિક રિંગ 1 એસસી 6 ટાઈમ 1 ચેન 6 ટાઈમ આપણે એસસી કરીશું. 1 2 3 4 5 6 થ્રેડ ખેંચીને 2 3 4 5 4 રાઉન્ડ આપણે 6 એસસીના કમ્પ્લીટ કરીએ છીએ. હરેકમાં આપણે એસસી 1 ટાઈમ કરીશું. સ્પાઇરલ પેટર્નમાં ગૂંથીશું. 6 રાઉન્ડ 1 ટાઈમ એસસી, સેકન્ડ ટાઈમ એસસી, થર્ડના અંદર આપણે ઇન્ક્રીઝ કરીશું. 2 ટાઈમ કરીએ છીએ આપણે તો 8 એસસી આપણા કમ્પ્લીટ થશે. 7મો રાઉન્ડ 3 એસસી 1 2 3 1 ટાઈમ ઇન્ક્રીઝ. 3 ટાઈમ કરીશું. 10 એસસી આપણા કમ્પ્લીટ થશે. 8મો રાઉન્ડ 4 એસસી 1 2 3 4 1 ટાઈમ ઇન્ક્રીઝ. 2 ટાઈમ કરીશું. 12 એસસી આપણા કમ્પ્લીટ થશે. કમ્પ્લીટ થયા પછી 1 2 3 4 5 ચેન 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ 1 ટાઈમ એસસી 1 ટાઈમ એચડીસી. એનો 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી આપણે એને બહાર નીકાળવાનું. 1 2 3 4 5 ચેન 1 સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ. એવી રીતના આપણે 6 લીવ્સ રેડી કરીએ છીએ. પછી થ્રેડ થોડું લોંગ કટ કરી ને ક્રોશોની સોયમાં પોરવી લેવાનું. હવે આપણે આપણું જે ચીલી બનાવ્યું છે એ લેવાનું. એવી રીતના મૂકવાનું એને સ્ટીચ કરી લઈએ છીએ. જે આપણા લીવ્સ છે એને આપણે સ્ટીચ કરવાનું છે. લીવ્સ અટેચ થયા પછી આપણે થ્રેડ કટ કરી લઈએ છીએ.
આપ જોઈ શકો છો ક્રોચેટથી આપની સ્મોલ ચીલી બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.